રામ રામ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક ખૂબ જ ગંભીર અને લાંબા સમયથી ચાલી આવતા ચેપી રોગ ક્ષય એટલે કે ટ્યુબરક્લોસિસ વિશે વિગતવાર અભ્યાસ કરીશું. ભારત જેવા દેશ માટે આ રોગ જન સ્વાસ્થ્યનો એક સૌથી મોટો પડકાર છે. આપણા મનમાં એમ થાય કે ટીબી એટલે શું? તો કે ટીબી એ એક વિશેષ ચેપી રોગ છે જે સમગ્ર વિશ્વ અને ખાસ કરીને વિકાસશીલ દેશોમાં ચિંતાનો વિષય છે. એક સમયે એમ માનવામાં આવતું કે તે નાબૂદ થઈ જશે, પરંતુ એઇડ્સ જેવી ઘાતક બીમારીના કારણે તે પશ્ચિમના દેશોમાં પણ ફરી ઉભરી રહ્યો છે. ક્ષય એ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ નામના જીવાણુથી ઉત્પન્ન થાય છે. આ જીવાણુઓની શોધ રોબોટ કોક નામના વૈજ્ઞાનિકે કરી હતી. તેથી તેમને કોક્સ બેસિલાઈ અથવા રોગોને કોક્સ ડિઝીઝ પણ કહેવામાં આવે છે. એસિડ ફાસ્ટ બેસિલાઈ AFB આ જીવાણુઓ ઝીલ નેલ્સન સ્ટેઇન પદ્ધતિમાં એસિડથી પણ નાશ પામતા નથી. તેથી તેમને એસિડ ફાસ્ટ બેસિલાઈ પણ કહેવાય છે. આ રોગથી શરીર પર શું અસર થાય છે? તો પ્રથમ તબક્કો, ક્ષયનો ચેપ મુખ્યત્વે ફેફસામાં લાગે છે, જેને આપણે પલ્મોનરી ટ્યુબરક્લોસિસ કહીએ છીએ. હવે જે ફેફસા બહાર લાગે, બિન ફેફસાનો ક્ષય જેને એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી કહેવાય છે. જો રોગ વધે તો તે ફેફસા સિવાયના અન્ય અવયવોને પણ અસર કરે છે, જેમ કે આંતરડા બોવાઇન ટ્યુબરક્લોસિસ ચેપી દૂધ દ્વારા ફેલાય, મગજ અને ચેતાતંત્ર ટ્યુબરક્લોસિસ મેનિન્જાઇટિસ કહેવાય, હાડકાં અને સાંધાઓનો, લસિકા ગ્રંથિઓમાં, લિમ્ફોનોઇડ્સ મૂત્રપિંડ અને ચામડીમાં પણ જોવા મળે છે. હવે ક્ષયની વૈશ્વિક સ્થિતિ જોઈએ. WHOના ગ્લોબલ ટીબી રિપોર્ટ 2024 મુજબ ટીબી હજુ પણ વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ માટે જવાબદાર ચેપી રોગ છે. વિકાસશીલ દેશોમાં ક્ષયના દર્દીઓની સંખ્યા વિશ્વના કુલ કેસોના 3/4 જેટલી છે. ભારતમાં વર્તમાન સ્થિતિની વાત કરીએ, ભારત હજુ પણ વિશ્વમાં ટીબીનો સૌથી મોટો બોજ ધરાવે છે. વિશ્વના કુલ કેસોમાં લગભગ 25-28% હિસ્સો ધરાવે છે. ભારત સરકારે 2025 સુધીમાં ક્ષયને નાબૂદ કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે, જેને નેશનલ ટીબી ઇલિમિનેશન પ્રોગ્રામ NTEP દ્વારા રજૂ કરાયો છે. હવે 2023માં ભારતમાં 25.5 લાખથી વધુ ટીબીના કેસ નોંધાયા હતા. WHOનો રિપોર્ટ 2024 મુજબ ભારતમાં ટીબીના મૃત્યુદર નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે 2015ની સરખામણીમાં 21.4%નો ઘટાડો છે. ગીચ વસ્તી, ગંદકી, કુપોષણ અને સામાજિક આર્થિક ગરીબી જેવા કારણોને લીધે ભારતમાં આ રોગનો ફેલાવો થવાની સંભાવના ખૂબ ઊંચી રહે છે. હવે આપણે જોઈએ કે આ રોગના જોખમી પરિબળો ક્યાં છે. તો કે ક્ષયનો દર્દી જે સારવાર કરાવતો નથી અથવા અધૂરી દવા લે છે, તે તેનો મુખ્ય સ્ત્રોત છે. બિંદુક પ્રસારણ એટલે કે ડ્રોપલેટ ઇન્ફેક્શન. તો કે દર્દી ખાંસી ખાય, છીંક ખાય કે બોલે ત્યારે થૂક, લાળના છીંટામાં લાખો ટીબીના જીવાણુઓ હવામાં ફેલાય છે, જે અન્ય વ્યક્તિના શ્વાસમાં જવાથી ચેપ લગાવી શકે છે. ચેપી દૂધ દ્વારા થતો ક્ષય, જેને આપણે બોવાઇન ટ્યુબરક્લોસિસ કહેવાય છે. જોકે ભારતમાં દૂધ ગરમ કરીને ઉપયોગમાં લેવાતું હોવાથી આનું પ્રમાણ ઓછું છે. દર્દીના ઉપયોગમાં લેવાતા વાસણો કે અન્ય સાધનો દ્વારા રોગ ફેલાતો નથી. આ એક નોંધ લેવા જેવી બાબત છે. હવે સામાન્ય રીતે ચેપ લાગવાથી રોગની ઉત્પત્તિ 3 થી 6 અઠવાડિયામાં બહાર આવે છે. જોકે રોગ ઉદ્ભવન સમય અઠવાડિયા, મહિનાઓ કે વર્ષો સુધી પણ લંબાઈ શકે છે. તો સામાન્ય રીતે આપણને મનમાં પ્રશ્ન થાય કે આ રોગ કોને થઈ શકે? તો કે ક્ષયનો રોગ કોઈ પણ ઉંમરે લાગુ પડે છે. નવજાત શિશુથી માંડીને પુખ્ત વયના લોકો સુધી બધાને થઈ શકે છે. ક્ષય સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આપણા મનમાં એક પ્રશ્ન જાગે કે શું આ રોગ વારસાગત છે? તો કે ના, ક્ષય વારસાગત રોગ નથી. તે ચેપી રોગ છે, ચેપથી ફેલાય છે. હવે તે જોવાનું રહ્યું કે રોગ પ્રતિકારકતા અને જોખમ. તો કે જન્મથી કોઈ પ્રતિરોધક શક્તિ હોતી નથી. BCG રસી લેવાથી અથવા ચેપના સંપર્કમાં આવવાથી રોગ પ્રતિરોધન ઉદ્ભવે છે. ટીબીને લગતા જોખમી જૂથ ક્યાં છે? તો કે HIV એડ્સના દર્દીઓ. ક્ષય એ HIV એડ્સવાળા લોકોમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. લાંબા સમયથી સ્ટીરોઇડ કે કિમોથેરાપી લેતા હોય, અથવા કુપોષણ, ડાયાબિટીસ, ધૂમ્રપાન કરનાર વ્યક્તિઓને સૌથી વધુ જોખમ છે. ક્ષયના લક્ષણો. આપણે ક્યારે શંકા કરવી
કે આ રોગ ટીબી જ છે? જો કે કોઈ પણ વ્યક્તિમાં નીચેના લક્ષણો જોવા મળે તો ટીબીની તપાસ જરૂર કરાવવી. એમાં પહેલું છે સતત 2 અથવા વધુ અઠવાડિયાથી ખાંસી હોય અને ગળફા પણ નીકળતા હોય. બીજું, ધીમો ઝીણ તાવ જે સાંજના સમયે સહેજ વધે. ત્રીજું છે છાતીમાં દુખાવાની ફરિયાદ. ચોથું, ગળફામાં લોહી પડતું હોય. પાંચમું, ભૂખ ઓછી લાગવી અને વજન ઘટવું. છઠ્ઠું, રાત્રે પરસેવો થવો. આટલા લક્ષણો જોવા મળે તો આપણે કહી શકાય કે તમને ચોક્કસ ટીબી હોઈ શકે છે. હવે આપણે આની નિદાનની પદ્ધતિઓ જોઈએ. પેલું છે ગળફાનું પરીક્ષણ, જેને સ્પુટમ સ્મિયર માઇક્રોસ્કોપી કહેવાય છે, જે ફેફસાના ક્ષયના નિદાન માટે આ સૌથી મહત્વપૂર્ણ અને વિશ્વસનીય પદ્ધતિ છે. દર્દીના ગળફાના 2 નમૂના એક સ્થળ પર અને બીજો વહેલી સવારનો લઈ માઇક્રોસ્કોપી એક્યુટ ફાસ્ટ બેસિલાઇ જીવાણુઓની તપાસ કરવામાં આવે છે. બીજો છે મોન્ટોક્સ ટેસ્ટ, જેને આપણે ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ પણ કહીએ છીએ. જોખમી લોકોમાં ચેપની હાજરી જાણવા માટે આ ટેસ્ટ વપરાય છે. હવે નિદાનના હેતુસર સમુદાયમાં તેનું મહત્વ ઓછું થયું છે. આ ટેસ્ટમાં ચામડીની નીચે પ્યુરિફાઈડ પ્રોટીન ડેરિવેટિવ નામક તત્વ દાખલ કરવામાં આવે છે. આ માટે સૌથી પ્રચલિત ટેસ્ટનું નામ છે મોન્ટોક્સ ટેસ્ટ. આ ટેસ્ટમાં હાથની આગળના ભાગમાં ચામડીની નીચે સોય વડે પીપીડીનું એક ટ્યુબરક્યુલિન યુનિટ ઇન્જેક્ટ કરવામાં આવે છે. તેને ટ્યુબરક્યુલિન ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરખામણી અર્થે એક નિયંત્રણ તત્વ બીજા હાથમાં આપવામાં આવે છે, જેમાં ફૂગની ડેરિવેટિવ હોય છે, જે નિયંત્રણનું કામ કરે છે અને બંને હાથના અવલોકનનું અર્થઘટન કરવામાં આવે છે. પીપીડીને ઇન્જેક્ટ કર્યા પછી 48 કલાક બાદ ટેસ્ટનું વિવરણ કરવામાં આવે છે, કારણ કે પ્રતિરોધક પ્રક્રિયા માટે ઓછામાં ઓછા 48 કલાકનો સમય લાગે છે. જો કે 72 કલાક પછી અવલોકન કરવું વધુ હિતાવહ છે. જો ટેસ્ટમાં પીપીડી પ્રક્રિયા થઈ હશે તો ચામડીમાં સોજો આવશે અથવા લાલ સખત થઈ જશે. જેઓની ચામડી લાલ હોય તેમાં પ્રતિક્રિયાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જે ભાગ લાલ થઈ ગયો હોય છે તેને ફૂટપટ્ટીથી વ્યાસ માપવામાં આવે છે. જો પ્રતિક્રિયા 10 મિલીમીટરથી વધારે હોય તો તે ટેસ્ટ પોઝિટિવ ગણાય છે. જો પ્રતિક્રિયા 6 મિલીમીટરથી ઓછી હોય તો તે ટેસ્ટ નેગેટિવ કહેવાય. જો પ્રતિક્રિયા 6 થી 9 મિલીમીટરની વચ્ચે હોય તો તે ટેસ્ટ અનિર્ધારિત અથવા અનિશ્ચિત કહેવાય છે. અનિર્ધારિત ટેસ્ટમાં સંભવ છે કે અન્ય વિશિષ્ટ માઇક્રોબેક્ટેરિયાના કારણે હોઈ શકે. અને ત્રીજું છે આધુનિક નિદાન પદ્ધતિ, જેમાં સીબીનાટ કાર્ટ્રિજ આધારિત ન્યુક્લિયર એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ. આ ઝડપી મોલિક્યુલર ટેસ્ટ છે જે માત્ર ટીબીનું નિદાન જ નહીં પણ રિફામ્પિસિન ડ્રગ રેઝિસ્ટન્સની જાણકારી પણ માત્ર 2 કલાકમાં આપે છે. ટ્રુનાટ સીબીનાટ જેવી જ પોર્ટેબલ અને ઝડપી નિદાન પદ્ધતિ છે. હવે ઉપચાર અને સારવાર જોઈએ. ક્ષય હવે સંપૂર્ણપણે મટી શકે છે. ટીબીની સારવારમાં એક સાથે 2 કે તેથી વધુ દવાઓ લાંબા સમય સુધી નિયમિતપણે લેવી જરૂરી છે, જેથી જીવાણુઓનો ઝડપથી નાશ થાય. જીવાણુઓમાં દવા પ્રતિકારકતા ડ્રગ રેઝિસ્ટન્સ પેદા ન થાય. હવે આપણે જોઈએ ડોટ્સ પદ્ધતિ. ડોટ્સ પદ્ધતિ એટલે શું? તો કે ડાયરેક્ટ ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ, રૂબરૂ દેખરેખ હેઠળ અપાતી ટૂંકી અવધિની સારવાર. આ પદ્ધતિમાં દર્દી આરોગ્ય કર્મીની હાજરીમાં જ દવા ગળે છે, જેથી સારવાર અધૂરી ન રહે. સમગ્ર વિશ્વમાં સૌથી અસરકારક પદ્ધતિ સાબિત થઈ છે. ટીબીની સારવાર મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચાયેલી છે. પહેલી છે ઘનિષ્ઠ તબક્કો, જેની અવધિ 2 થી 3 મહિનાની છે. દવાઓમાં 3 કે તેથી વધુ દવાઓ, દાખલા તરીકે HRZE, વધુમાં વધુ બેક્ટેરિયાનો ઝડપથી નાશ કરવો, આ એનો મુખ્ય હેતુ છે. બીજો તબક્કો છે સતત ઉપચાર તબક્કો. તેની અવધિ છે 4 થી 7 મહિના. દવાઓમાં જોઈએ તો ઓછી દવાઓ હોય છે, HR હોય છે. બાકી રહેલા જીવાણુઓનો સંપૂર્ણપણે નાશ કરવો, આ એનો મુખ્ય હેતુ હોય છે. ક્ષયની દવાઓ અને આડઅસરો. આમાં આપણે જોઈશું કે ક્ષયમાં કઈ કઈ દવાથી કઈ કઈ મુખ્ય આડઅસરો થાય છે. રિફામ્પિસિન બેક્ટેરિસાઇડલ દવા છે, જેમાં મુખ્ય આડઅસર પેશાબનો રંગ લાલ અને કમળો થવો, એટલે કે યકૃત પર અસર દેખાય. બીજી છે આઇસોનિયાઝાઇડ, જે બેક્ટેરિસાઇડલ જ છે. ચેતાતંત્ર ઉપર આડઅસર, નર્વ ડેમેજ કરે, આથી વિટામિન B6 સાથે આપવું. સ્ટ્રેપ્ટોમાઇસિન, જેની મુખ્ય આડઅસરમાં કાનમાં બહેરાશ, કિડનીની નિષ્ફળતા છે. પાયરિઝિનામાઇડ, જેની મુખ્ય આડઅસરમાં લોહીમાં યુરિક એસિડ વધવો, યકૃત પર વિપરીત અસર. ઇથામ્બ્યુટોલ છે,
જે બેક્ટેરિયોસ્ટેટિક છે, જે બેક્ટેરિયાને મારતા નથી પરંતુ એને વધતા અટકાવે છે, જેમાં આંખની ચેતા પર અસર કરે અને આંખમાં ઝામર તેની મુખ્ય આડઅસર છે. MDR ટીબી એટલે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી માટે હવે BPALM એટલે કે બેડાક્વિલાઇન, પેટ્રોમેનિડ, લિનેઝોલોઇડ, મોક્સિફ્લોક્સિન જેવી ટૂંકી અને વધુ અસરકારક નવી સારવારોને મંજૂરી આપવામાં આવે છે, જે સારવારનો સમય 24 મહિનાથી ઘટીને 6 થી 9 મહિના કરી શકાય છે. હવે દવાની પ્રતિકારકતા એટલે કે ડ્રગ રેઝિસ્ટન્સ અને BCGની રસી. દર્દી દ્વારા નિયમિતપણે દવા ન લેવાથી અથવા દવાઓનો કોર્સ અધૂરો મૂકવાથી જીવાણુઓ દવાઓ સામે પ્રતિકારક શક્તિ વિકસાવે છે, એટલે કે જીવાણુઓ દવાથી ટેવાઈ જાય છે. MDR ટીબી જ્યારે જીવાણુઓ ઓછામાં ઓછી 2 સૌથી શક્તિશાળી દવાઓ આઇસોનિયાઝિડ અને રિફામ્પિસિન સામે પ્રતિકારકતા બને છે, તેની સારવાર ખૂબ જ લાંબી હોય છે. એટલે કે આ 2 દવા સામે ટીબીના જીવાણુઓ એટલા સક્ષમ થઈ જાય છે કે આ દવા ગળવા છતાં તમને તે સારું ન થાય. XDR ટીબી એક્સટેન્સિવલી ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી જ્યારે જીવાણુઓ પ્રથમ અને બીજી બંને પંક્તિની ઘણી દવાઓ સામે પ્રતિકાર બને છે, જે સૌથી ગંભીર સ્થિતિ છે. BCGની વેક્સિન તો કે આ જીવંત જીવાણુઓ ધરાવતી રસી છે, જેમાં બેક્ટેરિયાનો રોગ ઉત્પન્ન કરવાની શક્તિ નષ્ટ થયેલી હોય છે. સામાન્ય રીતે 0.1 મિલીલીટરની માત્રામાં જન્મ પછી શક્યતઃ તરત જ ડાબા ખભા પર ઇન્ટ્રાડર્મલ માર્ગે આપવામાં આવે છે. BCGની રસી ખાસ કરીને બાળકોને મગજના ટીબી એટલે કે મેનિન્જાઇટિસ, ટ્યુબરક્લોસિસ અને મિલિયરી ક્ષય જેવી ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે. તેની અસર 15 થી 20 વર્ષ સુધી રહે છે. હવે જોઈએ કે આ રોગમાં આરોગ્ય કર્મચારીની ભૂમિકા શું હોઈ શકે. તો કે આ રોગને નાબૂદ કરવા માટે આરોગ્ય કર્મચારીઓ અને સમાજનો સહયોગ ખૂબ જ જરૂરી છે. પહેલું છે જનજાગૃતિ અને આરોગ્ય શિક્ષણ. ક્ષયના ફેલાવાના કારણો અને રોકથામ વિશે લોકોને શિક્ષિત કરવા. મા બાપ તેમના નવજાત શિશુઓને સમયસર BCGની રસી અપાવે તે માટે પ્રોત્સાહિત કરવા. બીજું છે ડોટ્સનું પાલન કરવું, એટલે કે દર્દી નિયમિતપણે દવા લે છે કે નહીં તેનું ધ્યાન રાખવું. આરોગ્ય કર્મચારીની હાજરીમાં જ દવા ગળાવવી. તબીબી સલાહ વગર દવા બંધ ન કરે તેને સુનિશ્ચિત કરવું. ત્રીજું છે કેસ શોધખોળ. સતત ખાંસી કે અન્ય લક્ષણોવાળા દર્દીઓની તપાસ કરવી. ચોથું છે સામાજિક સહાય. ભારતમાં નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દર્દીઓને પોષણ સહાય માટે માસિક 500 આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિક્ષય મિત્ર બનીને દર્દીઓને પોષણ અને અન્ય સહાય પૂરી પાડવામાં આવે છે. યાદ રાખો, હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ. અસ્તુ. જય હિન્દ.